ચમચો મજામાં બધા તો લહેડા તાણ આજે આપણે એવું કરીશું જે આપણા કાલા ઘના લંબા બાલોનું રાજ છે. ખાલી એ જ નહીં, અબડાના તો જેટલાય ફાયદા છે. કહેવાય છે કે રોજ એક અબડું ખો તો તમને બુઢાપો આવતો નહીં, પણ આજે હિન્દી બહુ આવે છે તો લહેડો શરૂ કરી દઈએ. એના માટે મેં અહીંયા 250 ગ્રામ અબડો લઈ લીધો છે. એને ધોઈને ડાગા બાગા કાઢીને સમારી લીધો છે. લહેડો તાણ અબડાને મિક્સરની જારમાં નાખીને થોડું પાણી રેડી દેવાનું છે અને કરી લેવાનું છે ક્રશ. અને ક્રશ થઈ જાય એટલે એક બાઉલમાં કાઢીને થોડું મીઠું નાખીને મિક્સ કરી લેવાનું છે. આપણે અહીંયા ગરવાનું નહીં, કારણ કે ગરીએ તો બધું ફાઈબર હોય એ તો નીકળી જાય. મિક્સ થઈ જાય એટલે એક બરફની ટ્રે લઈ લેવાની અને બધા ખાનામાં ક્રશ કરેલો અબડો ભરી દેવાનો અને 5 કલાક માટે મૂકી દેવાનો ફ્રીજમાં. તો 5 કલાક પછી મસ્ત મજાના ક્યુબ બનીને તૈયાર થઈ જશે. હવે તમારે જ્યારે વાપરવા હોય ત્યારે 1 ગ્લાસ પાણીમાં 2 ક્યુબ નાખી દેવાના અને ચમચીથી હલાવી અબડાનું જ્યુસ કહો, શરબત કહો, જે કહો એ પી લેવાનું. અને જો તમારા ટ્રે બ્રેની જફામારી ના કરવી હોય તો આવી રીતે કાચની બોટલમાં ક્રશ કરીને ભરી લેવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે 2 ચમચી ભરીને 1 ગ્લાસ પાણીમાં નાખી દેવાનું અને પી જવાનું. લહેડો તાણ મારા આપણા જ્યુસની સબ્જી વેસ્ટ કર્યા વગરની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો. થેન્ક્સ ફોર વોચિંગ.